નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। ઈદ મિલાદ નિમિત્તે વડુ ગામે ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો। પાદરા તાલુકાના વડુ ગામે પવિત્ર ઈદ મિલાદના અવસર નિમિત્તે સેવાભાવી પ્રવૃત્તિ તરીકે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું। આ રક્તદાન કેમ્પનું આયોજન ફૈઝ યંગ સર્કલ વડુ, ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફૈઝ વકફ કમિટી કલાલા શરીફના સંયુક્ત પ્રયાસોથી કરવામાં આવ્યું હતું। ઈદ મિલાદની ખુશીને સમાજ સેવા સાથે જોડવાના ઉદ્દેશ્યથી તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત મળી રહે તેવા ઉમદા હેતુસર આ કેમ્પ યોજાયો હતો। કેમ્પ દરમિયાન યુવાનો સહિત વિવિધ વર્ગના લોકો રક્તદાન માટે જોડાયા હતા। રક્તદાતાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી લોકોએ માનવ સેવામાં પોતાનું યોગદાન આપ્યું હતું। આ પ્રસંગે આયોજક સંસ્થાઓના સભ્યો, સ્થાનિક આગેવાનો અને સેવાભાવી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ઈદ મિલાદના પવિત્ર અવસરને રક્તદાન જેવી માનવ સેવાની પ્રવૃત્તિ સાથે ઉજવી વડુ ગામે માનવ સેવા એ જ સાચી સેવાનો સંદેશ આપ્યો હતો। ઇસ્લામના પૈગંબર મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મદિનના અવસરે જેમના આદેશો છે, જેમના મૂલ્યો છે, એની ઉજવણીના ભાગરૂપે આજના દિવસે અમારા પીરે તરીકત સૈયદ મુશ્તાક અલી બાવા અને સૈયદ વાહિદ અલી બાવાના જે આદેશના અનુસરીને આજના દિવસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન અહીંયા વડુ ખાતે કરવામાં આવ્યું છે। વડુ સિવાય વડોદરામાં ગોરવા, આણંદ પાસે અડાસ, નડિયાદનો વસો એ જગ્યાએ બી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને આવનારા દિવસોમાં રાજપીપળા, રાજપારડી અને બીજી 3 થી 4 જગ્યાએ બ્લડ ડોનેશન કરીને જે 1500મી વર્ષગાંઠ છે એને 1500 યુનિટ આપીને ઉજવણી કરવાનો સંકલ્પ કર્યો છે। ખાસ તો આજે શુભ અવસર આવી રહ્યો છે ઈદ મિલાદુન નબીનું, તો ફૈઝ ચેરિટેબલ ટ્રસ્ટ કલ્લા શરીફ તરફથી બધાને ઈદની મુબારક હું પાઠવું છું। અને ખાસ તો જે ઇસ્લામના પૈગંબરના જે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જે આદેશો છે, જે મૂલ્યો છે, જે વસ્તુઓમાં એમની રજામંદી છે, એવા કાર્યો વધારેમાં વધારે કરવાનો આજના દિવસે આપણે બધા સંકલ્પ કરીએ। પૈગંબર સાહેબના જન્મદિન નિમિત્તે ઈદ મિલાદના તહેવાર નિમિત્તે વડુ મુકામે મુસ્લિમ કમિટી દ્વારા અહીંયા બ્લડ બેંકનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં દર સાલ અહીંની વકફ કમિટી, મુસ્લિમ કમિટી કાયમ જ આવા કેમ્પો રાખે છે અને મુખ્ય હેતુ તો આ વિસ્તારમાં કોમી એકતા કાયમ માટે જળવાઈ રહે એવું આયોજન અહીંના મુસ્લિમ મિત્રો કરે છે। હિન્દુ મિત્રો પણ એમાં ખૂબ જ રસ લઈને અહીંયા ભાગ, આપણે જોઈ શકો છો કે અહીંયા હિન્દુ મુસ્લિમ મિત્રો ભેગા થઈને આયોજન કર્યું છે। દર વર્ષે અહીંયા લગભગ ગઈ સાલ 163 નંગ બ્લડ ભેગું થયું, તો આ વખતે 200 નંગ ઉપર બ્લડ ભેગું થશે એવું આયોજન છે અને ખૂબ જ મહેનત કરીને અહીંયા જે આયોજન કર્યું છે અમને ખૂબ ખૂબ અભિનંદન। આ પ્રસંગે જિલ્લાના અને તાલુકાના માજી ધારાસભ્ય શ્રી જસપાલસિંહ, જિલ્લા પંચાયત સભ્ય શ્રી સુરેશભાઈ, આ વિસ્તારના પીએસઆઈ આદરણીય ભરવાડ સાહેબ, આ વિસ્તારના કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી પટેલ, જિલ્લા પંચાયત માજી સભ્ય શ્રી અર્જુનસિંહ અને બીજા આગેવાનો ભેગા થઈને જે કોમી એકતા બતાવી છે બદલ સૌનો આભાર। જય હિન્દ, જય ભારત। આજ રોજ 1501માં મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિન નિમિત્તે જનસેવાએ જ પ્રભુ સેવાના ભાવાર્થ સાથે વડુ ફૈઝ કમિટી અને કલ્લા શરીફના સહયોગથી બ્લડ ડોનેશનનું જે કેમ્પ કરવામાં આવ્યો છે, ખૂબ સારી બાબત છે। આ બ્લડ ડોનેશન કેમ્પમાં સર્વેજન જોડાય અને ખૂબ મોટા પાયે અહીંયા બ્લડ ડોનેશન ભેગું થાય એ ભાવાર્થ સાથે તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હોય અને ખૂબ સારું કાર્ય હોય। આપ સર્વને એ આ સારા સરાહનીય કાર્ય કરવા બદલ આપ સર્વને ખૂબ ખૂબ અભિનંદન।